નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025માં જે એક્ઝામ લેવામાં આવનારી છે તો તેના માટેના એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો મિત્રો, આ એક્ઝામ ફોર્મ કોણ કોણ ભરી શકશે અને કોણ કોણ નહીં ભરી શકશે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એક્ઝામિનેશન ફેબ્રુઆરી 2025 માટેના એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે આ એક્ઝામ ફોર્મ કોણ કોણ ભરી શકશે। તો જે વિદ્યાર્થીએ ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2024માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓ આ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીએ ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2024માં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય અને કોઈ પણ વિષયની અંદર એટીકેટી આવી હોય એટલે કે કોઈ પણ વિષયની અંદર તમે ફેલ થયા હો તો તેવા વિદ્યાર્થીઓ પણ આની અંદર પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે। અને જે વિદ્યાર્થીઓએ પોતાની એક્ઝામ આપવાની રહી ગઈ હોય એટલે કે બિલકુલ એક્ઝામ જ ના આપી હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આની અંદર પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત ખાસ નોંધ એ છે કે જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે એટલે કે 2022માં કે પોતાની એક્ઝામ આપવાની રહી ગઈ હોય કે કોઈ પણ વિષયની અંદર એટીકેટી આવી હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આની અંદર એક્ઝામ ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત ખાસ નોંધ એ છે કે જે વિદ્યાર્થીઓ ઓગસ્ટથી લઈને ડિસેમ્બર 2024 સુધીમાં જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓને આ એક્ઝામ ફોર્મ ભરવાનું નથી એટલે કે તેમના માટે જુલાઈ 2025માં પોતાનું એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે। તો તેવા વિદ્યાર્થીઓ આની અંદર એક્ઝામ ફોર્મ ભરવાનું નથી। તો મિત્રો, આની અંદર ખાસ જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે ફેલ થયા હોય અથવા તો પોતાની એક્ઝામ આપવાની બાકી હોય અને જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2024માં પોતાનું એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓ જ આની અંદર પોતાનું એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન એક્ઝામ ફોર્મ ભરવાનું હોય તો અમારો જે વોટ્સએપ નંબર છે 8154939935 તેના પર તમે મેસેજ કરશો કે અમારે એક્ઝામ ફોર્મ ભરવાનું છે તો તમને ઘરે બેઠા જ નજીવી ફીસ સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે।